બિસ્માર રસ્તા તો અમે ઘણા બતાવ્યા અને તમે ઘણા જોયા પણ હશે, પણ આજે તમને એક એવો બિસ્માર રસ્તો બતાવીએ જ્યાં રસ્તો તો દેખાતો જ નથી, એટલે ગામના લોકો પણ રસ્તો શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। જુઓ કે રસ્તો કહેવો કે ન કહેવો એની અસમંજસ ઊભો કરતો મહીસાગરનો આ બિસ્માર માર્ગ। આ દ્રશ્યો જોઈને તમને એમ થતું હશે કે આ કોઈ બાળપણમાં રમાતી રમત છે। જો કે અહીં તો અમે તમને રસ્તાથી બેહાલ સ્થાનિકો બતાવી રહ્યા છીએ। પથરા ઉલેચીને આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે રસ્તાની બિસ્મારી સ્પષ્ટ જોઈ શકાય। પણ અત્યારે તમે જોઈ શકો છો કે માત્ર મેટલ બચી છે, ઉપરનું કોઈ પણ પ્રકારનું લેયર અહીંયા રસ્તામાં બચ્યું નથી। એ તો સારું છે કે આને અમે રસ્તો પણ કહી રહ્યા છીએ, કારણ કે રસ્તાના દીદાર એવા છે કે અહીં તો વાહન પસાર થાય તો ટાયર એકાદ ફૂટ અંતર કાપતા જ પંચર થઈ જાય। કોઈ પણ ગામના વિકાસ માટે રસ્તો એ પાયાની જરૂરિયાત છે। સરકાર વિકાસની વાતો તો કરે છે કે છેવાડાના ગામ સુધી અમે રસ્તા પહોંચાડ્યા, એકબીજા સાથે કનેક્ટિવિટી વધારી, શહેરો સાથે ગામડાને જોડાણ કર્યું, પરંતુ આજે આપણે એક એવું ગામ બતાવીશું કે જેને 13 વર્ષ થઈ ગયા રસ્તો બનાવ્યો તો સરકારે, પરંતુ ત્યાર પછી એ રસ્તાને સામું જોવાનું જ સરકાર ભૂલી ગઈ। આ દ્રશ્યો છે મહીસાગરના લુણાવાડા તાલુકાના ભાદરોડ ગ્રામ પંચાયતમાં આવેલા કોળી શેલો ગામના। ભાદરોડમાં 1200ની વસ્તી છે અને આદિવાસી વિસ્તારમાં રસ્તાની હાલત ખરાબ છે। ઇમરજન્સી 108 પણ ન પહોંચી શકે એવી સ્થિતિ છે અને એટલે જ ગામના લોકો શાળા, આંગણવાડી, ડેરી બધી જ વ્યવસ્થા હોવા છતાં ખરાબ રસ્તાના કારણે સારા જીવન ધોરણથી વંચિત છે। આ રસ્તો ખરાબ થઈ ગયો, એના લીધે 108 જેવી ઇમરજન્સી ગાડીઓ પણ અહીં આવી શકતી નથી। ડ્રાઈવરો ના પડે છે કે રસ્તો ખરાબ છે, ના આવે, એટલે અમને તકલીફ બહુ છે। અમારે કંઈ સામાન લાવવું હોય તો બી તકલીફ છે, ગાડીવાળો કોઈ આવવા તૈયાર નથી। રહી વાત રજૂઆતની, તો ક્યાં રજૂઆત નથી થઈ એ પૂછો, જો કે નિરાકરણ લાવે એ બીજા। બરાબર છે। હવે આ કઈ યોજના છે, કઈ હું કરેલું છે, કઈ ખબર નથી પડતી। અંદાજિત 13 વર્ષ જેવું આ રસ્તાને કરે થઈ ગયો અમારા આ રસ્તાને। હવે આવી મુશ્કેલીઓ સામનો કરવો પડે। રાજકારણી આવે છે, કહે છે કે ભાઈ રસ્તો બની જશે, હવે એ આઈની જોઈને જાય, ત્યાર પછી કોઈ આવતું નથી અમારા આ બાજુ। હા, રજૂઆત અમે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલી છે અને ભાઈ તાલુકા સદસ્યની બી કરેલી છે, એમને બી લેટર પેડ જિલ્લા કક્ષાએ મોકલેલું છે અને જિલ્લા સદસ્યએ પણ 4 મહિના પહેલા રજૂઆત કરેલી છે। લોકોને તો તેમના હાલ પર છોડીને નેતાજી વોટ લઈને ચાલ્યા ગયા છે। આશ્વાસન મળે પણ સમાધાન ન મળે તો પછી રસ્તા મુદ્દે આ નારાજગી પણ હાલ સામે આવી રહી છે। નેતાઓ વોટ લેવા આવે છે, વાયદા કરીને જતા રહે છે, રસ્તા સામે કોઈ જોતું નથી અને આ રસ્તો કઈ યોજનામાં એવું કોઈને ખબર નહીં। અત્યારે તમારા ગામજનોની શું માંગણી? ગામજનોને મારી માંગણી છે કે આ રસ્તો પહેલા તો એવું બની જાય, સારું બને। અત્યારે તો 2.5 કિલોમીટર ફરીને લોકો આવજા કરે છે, પણ આ રસ્તાના સમારકામ કે રસ્તો નવો ક્યારે બનશે એને લઈને કંઈક આવો જવાબ અમને મળ્યો। જે ગ્રામજનોની જે રજૂઆત છે એ સદર રસ્તો અંદાજિત 2 કિલોમીટર જેટલો લાંબો છે અને આરએમબી વિભાગ સાથે સંપર્ક કરતા જાણવા મળેલ છે કે એ રસ્તો હાલ મંજૂર થઈ ગયો છે, એટલે ટૂંક સમયમાં એની કામગીરી ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે, એટલે ટૂંક સમયમાં રસ્તો એ બની જશે। ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરનો પણ જવાબ બિલકુલ તાલુકા વિકાસ અધિકારીની માફક જ સાંભળો। જે સદર રસ્તો કાળી સેલો ગામને જોડતો રસ્તો છે એ સરકારશ્રીમાંથી હાલમાં મંજૂર થઈ ગયેલો છે અને ઉપરોક્ત રસ્તાની કામગીરી હાલમાં ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે, જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે। તો આને બે સરખા વાયદા સમજવા કે ડબલ કન્ફર્મેશન, એ તો સમય આવ્યે સમજાઈ જ જશે। હવે ફિકર એ રહેશે કે મોટી કપચીઓ ઉખડેલો 13 વર્ષથી બિસ્માર રસ્તો સુધરે છે ક્યારે। મહીસાગરથી આશીષ ઠાકર સાથે બ્યુરો રિપોર્ટ,